આજે આપણે જે ઓલી જુવાર ખડ છે એ જુવાર ખડનું આપણે સ્ટોક વધારે વાવેલું હતું એટલે આપણે એનું સાઇલેજ બનાવવાનું ચાલુ કર્યું છે. હું તમને સાઇલેજની કેમ બનાવું, આપણે જે એમાં 42% પ્રોટીન આવી જાય, સાઇલેજ બનાવીએ એટલે એક જાતનું 98 જ કહેવાય. અને 42 દિવસે એનું ટૂંકમાં જર્મિનેશન થઈ જાય. એમાં શું શું નાખીએ છીએ અને આપણે હું તમને આખી વિગતવાર અને કેમ પેકિંગ કરવું અને કઈ રીતનું કરવું એને સ્ટોર, એનો હું તમને આખો વિડીયો બતાવું જો ડિટેલમાં. જો આપણી પાસે પેલા મશીન છે ને, આ મશીનની અંદર આપણે કટિંગ કરી નાખી છીએ, ઝીણું ઝીણું કટિંગ થઈ જાય. કટિંગ થઈ ગયા પછી આપણે આવી રીતની બેગ છે પોલિથીનની, એની અંદર એરટાઈટ હું તમને હમણાં બતાવું કે એમ આવી રીતનો એરટાઈટ કરવો છે. આ કઠણ આખું પાણા જેવું કરી નાખવાનું અને પછી એમાં ટ્રેચ પેલું વીતી દેવાનું. નાખી હમણાં તમને પ્રોસેસ. આપણે આ ગળનું પાણી કરેલું છે, જે આપણે કટિંગ થાય ને એમાં ગળનું પાણી થોડું થોડું ઉડાડી દેવાનું. એટલે શું થાય, એમાં બેક્ટેરિયા થવા માટેનું જર્મિનેશન વ્યવસ્થિત થાય. આવી રીતનું ઉડાડીને પછી હવે આપણે માખામાં મિક્સ કરી નાખશું અને એની માથે આપણે મીઠું નાખશું. જે મીઠું પણ આપણે થોડુંક નાખશું એની આઈડિયા, એટલે મીઠેથી શું થાય, ખરડું થઈ જાય આપણે વ્યવસ્થિત. હવે આપણે મીઠું નાખી દઈએ થોડુંક. તો આ છે મીઠું, આપણે માપે એવું મીઠું નાખી દઈએ. ટૂંકમાં એક જાતનું 98 જ કરવાનું છે. આપણે જે કહેવાય ને બેસ્ટ આપણે ઘરે જ બની શકે. જે વધારાનું લીલું વધતું હોય અને આપણી પાસે મશીન હોય તો આપણે સાઇલેજ બનાવી નાખી અને બેસ્ટ રિઝલ્ટ છે એનું. હવે હું તમને હમણાં એનું પેકિંગ બતાવું. પછી આ ખપરીએથી આપણે એને કાલવી નાખવાનું થઈ જાય આખાઈમાં, કારણ કે આપણે પાણીવાળું સેજ તો નાખ્યું જ હોય. હવે આને કાલવી અને પછી કભર લેવાની કોથરીઓ, જે એર ટાઈટ રહેવું જોઈએ. એની અંદર એર 1% ન રહેવો જોઈએ ઓક્સિજન અંદરથી, એટલે આપણું સાઇલેજ બગડે નહીં. 42 દિવસે આખું રેડી થઈ જાય. હમણાં હું તમને કેમ પેકિંગ કરવું ને એનો એર કેમ કાઢવો ને હું તમને હમણાં બતાવું. જો આપણે આ કોથરી ભરી છીએ, આ રીતની આપણે છે ને પેલા કોથરીમાં દબાઈને એટલું દબીને અને પેલા ભરી લેવાનું. ભરીને પછી માથેથી પગથી ની કચરી નાખવાની, ટૂંકમાં કચરાય એટલું. જો તમે જેટલું દબાય એટલું એર પેલા કાઢી લેવાનું. પછી આપણી પાસે ગાયું દોવાનું મશીન છે, એનું જે એકમ બેર ખેંચતું હોય ને એ આપણે નળી ભરાવેલી છે આની અંદર, અને નળી અંદર નાખીને એની અંદરથી એર ખેંચી લેશું આપણે. જો તમે હમણાં એર બધું ખેંચાય ને એકદમ આમ છે ને આ લોઢા જેવું થઈ જાય. ટૂંકમાં હાવ અંદર કોઈ પ્રકારનો એર જ નહીં રહે, એમ હાવ ખેંચી લે. તમે જો હમણાં કડસલી ટૂંકમાં જેવું ખેંચાય ને એવું એક પ્રકારનું પાણા જેવું ઠોસ થઈ જાય એમ. જો ત્યાં જોવો તમે થઈ ગયું ને, આપણે એવું લાગે ને કે ભાઈ હરખાઈ નથી થયું તો આપણે એકવાર અંદર નાખવું પડે એમ હોય તો પાછું આપણે ખોલીને નાખી દઈએ. કે ભાઈ એકવાર એર વેક્યુમ ખેંચાવી વળી પાછું મોઢું કરીને અંદર નાખવું પડે તો નાખીને પાછું દબીને અને પાછું પણ આપણે બીજી વારી પણ આપણે પાછું આવી રીતનું ખેંચી લેવાનું. એટલે આ રીતનું જો ઠોસ થઈ જવું જોઈએ. આપણે આંગળી આમ અડાડીને આમ ટૂંકમાં ધૂંબો મારીને તો જાય નહીં. જો તમે આમ નકશી દેખાઈ ગઈ. આ રીતનું આખું કમ્પ્લીટ થઈ જાય ને, હવે આનું આપણે મોઢું બાંધીને કોથરીનું આખું એર ટાઈટ પેક કરી દેવાનું. આપણે જો હમણાં મોઢું બાંધી દઈશું. મોઢું બાંધીને અને પછી આપણે આની માથે આપણે સ્ટ્રેચેબલ રોલ આવે, એવું રોલ વીંટવાનું પણ તમને હમણાં વિડીયો મોકલું છે. એની અંદર નળી કાઢીને આપણે જો મોઢું બાંધી દેશું. આનાથી એર ન રહે ને એની અંદર, એટલે કોઈ પ્રકારનું બગડવાનો ચાન્સ રહેતો જ નથી. સાવ 0% તમારે 40થી 45 દિવસે ફર્ટિલાઇઝર થઈ જ જાય. અને બેસ્ટ કાંઈ છે આપણે અગાઉ બનાવેલું છે. આપણે પોતે જ આ સાઇલેજ બનાવી અને આપણે ખવડાવી શકીએ. આપણે કોઈ વેચાતી લેવા જવાની જરૂરિયાત નથી. હાલ અહીંયા વીટી નાખ, અહીંયા ક્યાં વા લીધું જવા દે. હાલો ની અંદર મેળાવી ગયો અત્યારમાં. ચાલુ છે સ્ટેબિલાઇઝર? હા ચાલે જ છે.
જો આપણે 18 ઇંચનો ટેચ રોલ છે, આવી રીતના આમ કરીને પછી વીટે જવાનું. હમણાં જો વીટે દે હવે ખેંચવાનું ચાલુ કરશે. જો આવી રીતના આમ ફેરવી જવાનું, એક જણાને આમ જાલ રાખવાનો રોલ. પછી એકવાર આડું આવી રીતનું 3-4 આટા ફેરવી દઈને પછી એકવાર ઓમનું ફેરવી દઈ એટલે ફૂલે ફૂલ ટાઈટ ને ટાઈટ રહે કન્ટિન્યુ. આમ જો આમ ફેરવી નાખવાનું. કદાચ ક્યાંક આપણું એર ખેંચવા માટે ક્યાંક કોથળીમાં ડેમેજ થયું હોય તો એ સ્ટ્રેચેબલ રોલ માથે આવી જાય ને એટલે ક્યાંયથી એર ન લઈ શકે. એટલે આપણું જે કાંઈ હોય એ બગડે નહીં, બેસ્ટ ને બેસ્ટ રહે અમને. હાલો લાગી ગઈ આટલી મસ્ત રીતની. જો આ થઈ ગયો રોલ એવી રીતના. જો આવી રીતના પેક કરીને અને થઈ જાય બસ. જો આ થઈ ગયો ગોળ મસ્તીનો. હવે આની અંદરથી કોઈ પ્રકારનો એર જવાનો કોઈ ચાન્સ જ ન રહે. બસ આ આપણું સાઇલેજ રેડી. હવે આ 45 દિવસે આપણે ખવડાવવા માટે કમ્પ્લીટ થઈ જાય.